આજે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગની કેવી દુનિયામાં જઈશું જે આપણી આસપાસની દરેક વસ્તુને જોડી રાખે છે. હા, આપણે વાત કરીશું લીવર, કટર અને નકલ જોઇન્ટ્સની. ચાલો આ અદ્ભુત ડિઝાઇન્સને નજીકથી સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે મોટા મોટા પુલ આટલા મજબૂત કેવી રીતે હોય છે? કે પછી આપણી સાયકલના અલગ અલગ ભાગો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા રહે છે? તો આ બધાનો જવાબ છે મજબૂત અને ભરોસાપાત્ર જોડાણો બનાવવાની કળામાં. પણ વાત એટલી સીધી નથી. દરેક જગ્યાએ એક જ પ્રકારનું જોડાણ કામ નથી કરતું. આ તો એવું છે કે જેમ એક સુથાર પાસે દરેક કામ માટે અલગ અલગ ઓજારો હોય, બસ એ જ રીતે એન્જિનિયર પાસે પણ હોય છે. અને સાચું કામ તો યોગ્ય ઓજાર પસંદ કરવાનું છે. તો આ બધા જોડાણોને બરાબર સમજવા માટે આપણે એક ખૂબ જ જૂના પણ એકદમ પાવરફુલ સિદ્ધાંતને સમજવો પડશે. એક એવો સિદ્ધાંત જે બળને અનેક ગણું વધારી શકે છે, અને એ છે લીવરનો સિદ્ધાંત. લીવરને તમે એક જાદુઈ લાકડી જ સમજી લો. એ સામાન્ય બળને પણ અસાધારણ તાકાતમાં બદલી શકે છે. ખરો કહો તો ઓછામાં ઓછી મહેનતે મોટું પરિણામ મેળવવાની આ જ તો ચાવી છે. અહીં જુઓ કેટલું રસપ્રદ છે. ફક્ત ફુલક્રમ એટલે કે જે આધાર બિંદુ છે એની જગ્યા બદલવાથી ભાર ઉઠાવવા માટે જે બળ જોઈએ એમાં કેટલો મોટો ફેરફાર આવી જાય છે. આ જ તો છે લીવરેજનો અસલી જાદુ. વિચાર તો કરો, ફક્ત આ 3 સામાન્ય વસ્તુઓ ભાર, પ્રયત્ન અને આધાર બિંદુ, આ ત્રણેય સાથે મળીને પિરામિડના બાંધકામથી માંડીને આજના મોટા મોટા ક્રેન સુધી બધું જ શક્ય બનાવ્યું છે. સારું, તો ચાલો હવે એન્જિનિયરના ટૂલબોક્સમાં નજર નાખીએ અને પહેલું સાધન બહાર કાઢીએ. આ છે કોટર જોઇન્ટ. આની રચના ખાસ એવા જોડાણ માટે થઈ છે જ્યાં સખત મજબૂતાઈ જોઈએ અને હલનચલન બિલકુલ નહીં. હવે કોટર જોઇન્ટની ખાસ વાત એ છે કે એ બે સળિયાને એવી રીતે જોડી દે છે કે જાણે એ બંને એક જ ટુકડો બની ગયા હોય. પછી ભલે એના પર ખેંચાણ આવે કે દબાણ, એ જરા પણ હલતું નથી. કોઈ જગ્યા જ નથી હલવા માટે. અને એની બનાવટ જુઓ, કેટલી સરળ પણ કેટલી અસરકારક. બસ 3 ભાગ છે. એક છે પોલો છેડો, જેને સોકેટ કહેવાય. બીજો છે નક્કર છેડો, એટલે કે સ્પિગોટ. અને ત્રીજી છે એક ફાચર જેવી પિન, એટલે કે કોટર. બસ આ ત્રણેય મળીને એક અતૂટ જોડાણ બનાવે છે. આ જે કોટર પિન છે ને, એનો સહેજ ત્રાંસો આકાર જ એની ખરી તાકાત છે. એના કારણે એ જાતે જ લોક થઈ જાય છે. જ્યારે એને અંદર ઠોકવામાં આવે ત્યારે ઘર્ષણને લીધે એ એટલી મજબૂત રીતે ફિટ થઈ જાય છે કે જોડાણ એકદમ સુરક્ષિત અને પાક્કું બની જાય છે. પણ હવે સવાલ એ છે કે જો જોડાણ મજબૂત તો જોઈતું હોય, પણ સાથે સાથે એને થોડું ફરવાની કે વળવાની છૂટ પણ આપવી હોય તો? સારું, એના માટે પણ એન્જિનિયરના ટૂલબોક્સમાં બીજો એક ઉપાય છે. આ છે નકલ જોઇન્ટ. આ એવી જગ્યાઓ માટે બનાવવામાં આવ્યું છે જ્યાં મજબૂતાઈ તો જોઈએ જ, પણ થોડી ઘણી હલનચલન પણ જરૂરી હોય. મતલબ કે એ ખેંચાણ બળ તો સહી શકે છે, પણ સાથે સાથે એક જગ્યાએથી ફરી પણ શકે છે. એનું નામ જ બધું કહી દે છે, નહીં? નકલ જોઇન્ટ. આ બિલકુલ આપણા હાથની આંગળીના સાંધા જેવું કામ કરે છે. એક જ દિશામાં મજબૂતાઈથી ફરી શકે છે. આના મુખ્ય ભાગો પણ સાવ સહેલા છે. એક છેડ પર એક કડી, જેને સિંગલ આઈ કહેવાય. બીજા છેડ પર 2 કડીવાળો કાંટો, એટલે કે ડબલ આઈ. અને આ બંનેને જોડવા માટે એક પિન. બસ આટલાથી જ એક મજબૂત પણ લવચીક જોડાણ તૈયાર થઈ જાય છે, બિલકુલ એક મિજાગરાની જેમ. અને આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? અરે, આપણી આસપાસ બધે જ. આપણી સાયકલની ચેનમાં, મોટા પુલના સ્ટ્રક્ચરમાં, ટ્રેનના પૈડાને જોડતી કડીઓમાં, રોબોટિક હાથમાં, લગભગ દરેક જગ્યાએ જ્યાં મજબૂત અને લવચીક જોડાણની જરૂર હોય ત્યાં નકલ જોઇન્ટ જોવા મળશે. તો હવે મુખ્ય સવાલ પર પાછા આવીએ. ક્યારે કોટર જોઇન્ટ વાપરવું અને ક્યારે નકલ જોઇન્ટ? આનો જવાબ એ બંને વચ્ચેના મૂળભૂત તફાવત અને આપણી જરૂરિયાત શું છે એના પર રહેલો છે. ચાલો આ સરખામણી પર એક નજર નાખીએ. આનાથી બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. એક જોઇન્ટ છે જે દબાણ અને ખેંચાણ બંને સહન કરી શકે છે, તો બીજું ફક્ત ખેંચાણ. એકમાં બિલકુલ હલનચલન નથી, તો બીજામાં છે. બસ આ જ તો ફરક છે.
એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જો હેતુ અક્કડ મજબૂતાઈનો હોય તો જવાબ છે ક્વાર્ટર જોઈન્ટ, અને જો હેતુ લવચિકતાનો હોય એટલે કે એક મજબૂત મિજાગરા જેવું કંઈક બનાવવું હોય તો જવાબ છે નકલ જોઈન્ટ. અને આ જ તો એન્જિનિયરિંગની સુંદરતા છે. ફક્ત એક જ સવાલ પૂછવાનો, શું જોડાણ એકદમ સ્થિર જોઈએ છે કે પછી એને વળવાની છૂટ આપવી છે? આ એક સવાલનો જવાબ જ નક્કી કરે છે કે કઈ ડિઝાઇન પસંદ કરવી. આ બંને જોઇન્ટ્સ આ વિચારના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ વાત ખૂબ જ મહત્વની છે. એન્જિનિયરિંગનો એક મૂળભૂત નિયમ છે કે કોઈપણ વસ્તુ એના સૌથી નબળા ભાગ જેટલી જ મજબૂત હોય છે. આથી જ એન્જિનિયરો હંમેશા એ સુનિશ્ચિત કરે છે કે જોડાણમાં જ્યાં પિન પસાર થાય છે એ ભાગ પણ બાકીના સળિયા જેટલો જ કે એનાથી પણ વધુ મજબૂત હોય. તો હવે જ્યારે આ બંને જોઇન્ટ્સ વચ્ચેનો ફરક સ્પષ્ટ થઈ ગયો છે, ત્યારે હવે પછી જ્યારે પણ કોઈ મશીન કે સ્ટ્રક્ચર જુઓ ત્યારે એમાં કયા પ્રકારના જોડાણનો ઉપયોગ થયો હશે એ વિચારજો. ઘરના દરવાજાના મિજાગરાથી માંડીને કારના સસ્પેન્શન સુધી આ બુદ્ધિશાળી સિદ્ધાંતો આપણી ચારે બાજુ કામ કરી રહ્યા છે. ખરેખર એન્જિનિયરિંગ બધે જ છે.